જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જ છો? તો હમણાંથી વ્લોગ બનાવતા નહોતા, પણ આજે તો નક્કી કર્યું કે વ્લોગ બનાવો છે. તો આજે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને વાડમ આવી ગયા છે, કારણ કે હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે અને મારી મેડમ ચોકલેટને કોક કરી છે. શું કરતા હતા તમે? શું હજી ચોકો? એ ચોકલેટ લો, આ ખોન લાવી દીધું છે. દુવા નહીં, 6 વર્ષના થાવ એવું તો મને એવું લાગ્યું કે પગે પડે. સિમ્બાને દઈ દીધું એમ ને? સિમ્બા કી માકો ગોપી એ ગોપો, અમારા રાધેવના પગે કોક વાગ્યું છે, તે પગ હોગ જઈ ગયો છે. રાધે, એ રાધે, ઓય અમારા આ બીમાર થઈ ગયા, એવા નાટક કરે છે. જો હવે જો ચાઠો પડી ગયો છે. એ કાલે તો નહોતું દેખાતું, આજે જ દેખાવા માંડ્યા. બીજું કોઈ કેવું તમારે? હમણાં વ્લોગ બંધ હતા એટલે એના વિશે કોક કહો. હા, કોમ બહુ આવી ગયું. હે, કોમ બહુ આવી ગયું. મને નવો મોબાઈલ નહીં લઈ આવતા. મોબાઈલ ફૂટી ગયો તમારો ને? હવે પૈસા છે નહીં તો કોઈ કાકુ પાછું કરવું પડશે. પૈસા ચોકથી આવે? પૈસા તો ઘણા છે, મને લઈ ચોકન ઘણા છે. કેટલા છે? ખૂબ બધા હોત તો પછી શું આઈફોન લઈને ના ફરતા હતા આપણે? એ તો ભેંસ વેચવાની હતી એટલે, પણ ભેંસ વેચી નહીં. આઈફોન લાવતા હશે તો આ ડોલ વાળી એમાં ભરશે શું દૂધ? ભેંસ વેચી નાખશે તો મારવાનું વિચારતી એવું ના વિચારે. આ તો ડોલમાં દૂધ ચેન્જ ભરશે એમ થતી એવું. ટીલું ચેડે ચેડે વાડામાં આવી જાય. ટીલો આ તો વાટા ભમેડા ખાઈ છે. મારા પર રે કાઢે શીખશું. ટાઈમ થઈ ગયો, ટાઈમ. તમે દુવાની ઉઠવા નહીં કરતા, વળખા કરો તો લ્યો. મેં તો ખોન લાવવાનું કીધું, મેં ખોન લાવી દીધું. હવે તમે દુવાન કરો. સિમ્મીને કાલ તો દઈ દે. હા, ટ્રાય તો માર. ડીરા નાખજે, પછી ડીરા ના કરે ને તો પછી ખોળ મેલા નહીં. ઉભી રે, જોજે. ના પેલું રીજો, પેલો ધોબલા વાળજી રહ્યો. લઈ લો ગૌમૂત્ર. આપણે પેલું પલાળવાની ગૌમૂત્ર રસકો પલાળવા. રસકો આવવાનો નહીં. આપણે આ ડિરેક્ટ તો કડી ખવડાવવાનો. હવે ઝાડ તૈયાર થઈ ગઈ, પણ હજુ 15-20 દાડા ઊભી રહે. હમણાં ચાર હે નહીં તે કપાસના ડીરા વાઢીને લાવવા. કોણ ઝાડ તૈયાર થઈ ગઈ, પણ હજુ 15-20 દાડા ઊભી રહે, પછી વાઢવા જઈશું. લસકો વાવવાનો છે. એકુરા ચાર નહીં, એકુરા કોમ આવ્યું છે. એકુરામાં મોબાઈલ ફૂટી ગયો હોય. મોબાઈલ તો હવે લાવશે ઉનાળામાં. ખાતરી નવો પેલું નુંદરું લેતા હો. નુંદરું લેતા હું. રાધે, એ ગોપલું ટ્રાય તો મારો. મને પાટા ના ખવડાવો.
બંકો મારો ભાગ છે બચારો. હમણાં અમારા મોટા પાન છોકરો ટીનો હે ને અમારે એક ભત્રીજો એનો છોકરો કહેતો હતો કે વ્લોગ મૂકો પણ હમણાં ટાઈમ જ નહોતો વ્લોગ બનાવવાનો. સ્પેશિયલ અમારી ભત્રીજા માટેથી વ્લોગ બનાવે છે. એ હમણાં અઠવાડિયાથી બૂમો પાડે મેસેજમાં વોટ્સઅપમાં કે વ્લોગ નાખો. વ્લોગર અને આપણે ગોમડાની વસ્તુ જોઈ બહુ ગમે ને. રાજા ને જો અમારે સિમ્બો સાર ખાઈ રહ્યો હવે એટલે ભીમો સાર ખાઈ રહ્યો એટલે સિમ્બાને બાપને હરખીને ધાબા નહીં દે. સિમ્બા એ સિમ્બુ ધાબામાં પડે. શાખો દૂધ ખારું થઈ ગયું હે સોગંદી એવું દૂધ ખારું થઈ ગયું બધી રોમન કદાચ આ ઓટરનું ખારું હોય પાછું દૂધ ખારું થઈ ગયું. સંજન વાત સાચી ના પડે તો પછી ખારું છે દૂધ દહીં જેવું નહીં આગળ હરી એવું શીરા ટાઈપ નહીં સારું છે થોડું એવું ને अभी चाक दू થોડું હાથમાં નખમાં હાથમાં આલુ પણ એવી ના ખબર પડે. કેવું હે તો ગલ મોઢું દારૂ આ ખારું લાગતું હતું એ જોતી કરતી હતી ને ચોકણ બોધી દો ને એની જગ્યાએ જો તો ભેંસને દોઈ દીશે આ ગાયને આમાં સિમી બેનને પણ દૂધ ખારું થઈ ગયું છે અને હવે નક્કી ખબર નહીં કા પણ હે કે નહીં રોમ જોણે પણ દૂધ તો ખારું કરી નાખ્યું. એ પાછું 2 ઓચડમાં ખારું આવે ને 2 ઓચડમાં મીઠું આવે. અને અમારે એને વિયાએ 1 વર્ષ ને 8 મહિના થયા છે પણ એ હજુ કોઈ ફાઇનલ થયું નહીં. વાટ જોઈને બેઠો હે કે ચારે મને કોણ મેલે. કોણ આ સાઈડ છે ચમાઈ દીધું ચમાઈ આટલા દાડા ચોકન જીતી હતા
ચોકન તામો મને કેન ખાલી બોલ કેટલા દાડા રહે નહીં કેટલા દાડા રહે નહીં હે 18 દાડા તો ચમ આવતી રહી હવે હે ચમ આવતી રહી આવું નતું ખાલી બોલ નિહાલ ખુલી એટલે તો અમારે દીવ દૂધ લેવા આવી જાય હે અને લાલન ચમ ના લાય હંગાત કને મેકલે તા પપ્પા એકતા મમ્મી મમ્મી મેલી શું કહીને મોકલી હતી હું કહીને મેલી કે દૂધ લેતા એમ અને તા પપ્પા જો જતા ચોકન જ્યાં પણ ચમ પંપ શું કરવા લાયા હતા રેમુ લોટો લેતા હો એકંદે જે દિયો દિયો ને હાલ 4 તારીખથી ખુલે 7 તારીખે જોઈ લો તો અમાર દીવ બેન આવી ગયા હે દૂધ લેવા અને હે એવું એ ચોકો હવે લઈને જાય છે દૂધ એવો ચાલો તો હવે દોવાનું મોડું થાય વ્લોગ હોય ખતમ કરો બાય બાય જય દ્વારકાધીશ હજુ તો ઠંડુ છે એટલે ગુડ ઇવનિંગ કહેવાય હાલે મોડા ઊંઘવાના ટાઈમે ગુડ નાઇટ કહેવું પડે તો જય દ્વારકાધીશ અહીંયા અમારો વ્લોગ સમાપ્ત કરીએ છીએ